નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારીના હાંસાપોર તળાવમાં ડૂબી જતા એક યુવાનનું મોત નીપજ્યું છે. અત્યારે હાલમાં ગરમીની સિઝનમાં ઠંડીની મજા માણવા એટલે કે તળાવમાં નાહવા માટે ગયેલા 5 થી 6 યુવાનો પૈકી એક યુવાનનું મોત નીપજ્યું છે. ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે. આ યુવાન ઉદ્યોગનગર આજુબાજુના કઈ વિસ્તારમાં રહેવાસી હોય તેવું પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ હજુ સુધી તેનું નામ અને વિગતો જાણવા મળી નથી. પોલીસે હાલમાં મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. દક્ષિણ ગુજરાતના મિની સારંગપુર ગણાતા વિરવાડી હનુમાનજી મંદિરના દર્શન કરો અને ધન્યતા અનુભવો. આજે હનુમાનજીનો જન્મદિવસ છે, ત્યારે સુપ્રસિદ્ધ એવા વિરવાડી હનુમાનજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોના ઘોડાપૂર જોવા મળી રહ્યા છે અને ભક્તો મોટી સંખ્યામાં હનુમાનજી દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. ત્યારે નવસારીના ડીવાયએસપી એસ કે રાય પણ આ મંદિરે પહોંચ્યા હતા અને મંદિરે તેઓએ પણ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016ની સાલમાં રોકાણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપીને સામસઈ એટલે કે ફોર્ચ્યુન ઇન્ડિયા નામની કંપનીમાં કુલ્લે 21,16,000નું રોકાણ કરાવડાવી અને છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી ગુનામાં 10 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસે બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલો નાસ્તો ફરતો આરોપી શ્રી કૃષ્ણ વિશ્વાસ 22 રહેવાસી ગાંધલી, તાલુકો અમલનેર, જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્ર, જે હાલમાં સુરત ખાતે ઘર નંબર 51 શેરી નંબર 2 શ્રીનાથ સોસાયટી પૂણા ગામ ખાતે રહેતો હોય, જેને પોલીસે ત્યાં ઘરેથી જ ઝડપી પાડ્યો હતો ને જે માર્કેટિંગનું કામ કરતો હોય તેને અત્યારે હાલમાં નવસારી ટાઉન પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લાના વાંસદા પંથકમાં વહેલી સવારે નોંધાયા ભૂકંપના આંચકા. નવસારીના વાંસદા પંથકમાં વહેલી સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. વાંસદાથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર સવારે 5:27 વાગે 3.4ની તીવ્રતાનો એક ભૂકંપ નોંધાયો છે. ચીખલી તાલુકાના ટાંકલ ગામે તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ચીખલી તાલુકાના ટાંકલ ગામમાં તસ્કરોએ એક રાતમાં જ 4 જેટલી દુકાનોના તાળા તોડી દીધા છે. હિન્દુસ્તાન સિરામિક, વિશ્વકર્મા ફર્નિચર, સાઈ ટ્રેડર્સ સહિત અન્ય 2 દુકાનોના તાળા તોડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. તસ્કરો દુકાનમાંથી રોકડ રકમ, કિંમતી સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. એક જ રાતમાં એક જ વિસ્તારમાં 4 દુકાનોના તાળા તૂટતા રહીશો અને વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે નાઇટ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. એન્ધલ દુવાડા પાટિયા પાસે દારૂ ભરેલી કાર ડિવાઈડર સાથે અથડાઈ. એન્ધલ હાઈવેના દુવાડા પાટિયા પાસે આજે મળસ્કે 5 કલાકે એક I-20 GJ15CF 1530ના ચાલકે કાબુ ગુમાવતા કાર જોરદાર ધડાકા સાથે ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત જોઈ હાઈવે પર જતા વાહનો થંભી ગયા હતા અને કારમાં બેઠેલાને બચાવવા દોડી ગયા હતા, પરંતુ કારમાં દારૂના કાર્ટૂન હોય બધા કારમાંથી દારૂ લઈને ભાગી ગયા હતા. જેમ જેમ બધાને ખબર પડી તેમ લોકો દારૂ લેવા પડાપડી કરવા લાગ્યા હતા અને જોતજોતામાં દારૂ 30 મિનિટમાં સાફ કરી ગયા હતા. અકસ્માતમાં એક ચાલક જ હતો જે અકસ્માત થયા બાદ ભાગી છૂટ્યો હતો. બાદમાં 7:30 કલાકે હાઈવેની પેટ્રોલિંગ જીપે કારને સીધી કરી બાજુમાં મૂકી ગયા હતા, પરંતુ અકસ્માતમાં પડેલ કારની બોડીને સામાન ત્યાં જ વેરવિખેર મૂકી ગયા હતા. આમ હાઈવેની પેટ્રોલિંગ જીપમાં કર્મચારીઓ ઘણી જગ્યાએ અકસ્માત બાદ પડેલા કાચની કે અન્ય સામાનની સાફ સફાઈ કરતા નથી, જેને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય પણ સેવાઈ રહ્યો છે. હાઈવેના અધિકારીઓએ આ બેદરકારી દાખવવા બદલ કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવા પામી છે.
નવસારી તાલુકાના શિક્ષકોની ટુર્નામેન્ટ યુનિટ કપ 2.0 યોજાઈ. નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકોએ ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતા સ્પોર્ટ્સ ક્લબ નાગધરા ક્રિકેટ મેદાન પર રમાઈ હતી, જેમાં નવસારી તાલુકાના 65 શિક્ષકોએ ભાગ લીધો હતો. માહી 11, જેબી ટાઇગર્સ, અનાયા 11 અને લાલો 11 એમ 4 ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી, જેમાં માહી 11 ટીમ ચેમ્પિયન અને જેબી ટાઇગર્સ ટીમ રનર્સ અપ બની હતી. વાત કરીએ હવામાનની, તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 34°C જ્યારે લઘુત્તમ તાપમાન 20.5°C નોંધાયું હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે 93%, જ્યારે સાંજે 45% રહ્યો હતો, જ્યારે હવાની ગતિ 2.9 કિલોમીટર પ્રતિ કલાક સાઉથથી વેસ્ટ તરફ રહી હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરી શાળાઓમાં પ્લાસ્ટિક મુક્ત અને પર્યાવરણ સુરક્ષા અંગે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈ વધારે વપરાયેલા પ્લાસ્ટિકની બોટલને નિર્ધારિત બોટલ કલેક્શન પોઈન્ટમાં એકત્ર કરી હતી. બાળકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અને તેના રિસાયકલિંગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા અપાયેલી પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવવાનો સંદેશ સામાન્ય જનતા સુધી પહોંચે તેવો પાલિકાનો ઉમદા હેતુ છે. જ્યારે નાનપણથી જ બાળકો સ્વચ્છતા અને પર્યાવરણ વિશે સંવેદનશીલ કેળવશે, ત્યારે જ આપણું નવસારી સાચા અર્થમાં સ્વચ્છ અને ગ્રીન સિટી બનશે. નવસારીના દસેરા ટેકરી વિસ્તારમાં લાગેલી આગને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે. નવસારી દસેરા ટેકરી વિસ્તારમાં ગઈકાલે બાલાપીર દરગાહ વિસ્તારમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી, ને જેને પગલે આજુબાજુના 4 થી 5 મકાનો પણ આગની ચપેટમાં આવ્યા હતા, અને આગને કારણે મકાન માલિકોએ પણ ભારે નુકસાન વેઠવાનો વાર આવ્યો છે. તે નુકસાનની ભરપાઈ કોણ કરશે તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે, અને સાથે જ એ વિસ્તારના તમામ લોકોએ આજે નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રહેણાંક વિસ્તારમાં આ રીતે જે ઘરના ગોડાઉનો બનાવવામાં આવે છે તેને બંધ કરવામાં, હટાવી દેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા BABS સ્વામિનારાયણ મંદિર ગ્રીડ ખાતે SVNM આંખની હોસ્પિટલ દ્વારા શુપા ગામ ખાતે એક વિશાળ વિનામૂલ્ય નેત્રદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 100 કરતાં વધુ દર્દીઓએ તેનો લાભ લીધો હતો. તેમજ હોસ્પિટલ દ્વારા અત્યાધુનિક પદ્ધતિથી ટાંકા વગરના મોતિયાના ઓપરેશનની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. તેમજ દર્દીઓને આંખના નંબરની સમસ્યા તેમને હોસ્પિટલ તરફથી ખૂબ જ રાહત દરે ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. ગામના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. બિલ્લીમોરામાં નિવૃત્ત વૃદ્ધ સાથે પેન્શન કાર્ડના નામે ઓનલાઈન છેતરપિંડી. સાયબર ઠગોએ ગણદેવી તાલુકાના બિલ્લીમોરામાં એક નિવૃત્ત વૃદ્ધને વિશ્વાસમાં લઈને તેમના મોબાઈલમાં શંકાસ્પદ એપ ડાઉનલોડ કરાવી વૃદ્ધના ખાતામાંથી 2.10 લાખ ઉપાડી લઈ તેમની સાથે છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં ગઠિયાઓએ નિવૃત્ત વૃદ્ધને સિનિયર સિટીઝન પેન્શન કાર્ડ આપવાની લાલચ આપી વૃદ્ધની જીવન મૂડી જેવી FD પણ તોડી તેના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થકી ઉચાપત કરી દીધા હતા. અમલસાડ સહિત ગણદેવી તાલુકાના ગામોમાં હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ. ગણદેવી તાલુકાના ગણદેવી શહેર, બિલ્લીમોરા શહેર, અમલસાડ, સરીબુજરંગ વિસ્તારમાં ગામોમાં ભક્તિભાવપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગામે ગામ મહાપ્રસાદનો લાભ લઈ હનુમાન ભક્તોએ ધન્યતા અનુભવી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.